નમસ્કાર ગુજરાત। આજે તારીખ થઈ છે 13 જૂન અને વાર થયો છે રવિવાર એટલે રજાનો વાર। બપોર પછી તમે ઘરની બહાર નીકળતા પહેલાં આજનો આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો, કારણ કે હવે તારીખ લખી લેજો। આવનારા 24 કલાકમાં 13 રાજ્યોની અંદર ચોમાસાના વરસાદ પડવાને લઈને અલ્ટિમેટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને હાઈ પ્રેશર સિસ્ટમવાળા તાપમાનને લઈને ગુજરાત સુધી વરસાદ પહોંચવાને લઈને હવે પછીના 3 દિવસનો સમયગાળો બાકી રહ્યો છે। આજથી મિત્રો 13થી લઈને 15, 16 અને 18 તારીખ સુધી ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર ચોમાસું બેસી જશે, પરંતુ તે પહેલાં હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી જાહેર કરવામાં આવી છે દક્ષિણ ભારતને લઈને। દક્ષિણ ભારતના ઘણા બધા રાજ્યોની અંદર અત્યારે ચોમાસાનો વરસાદ તો પડી રહ્યો છે, પરંતુ તેની સાથે હવામાનની અંદર મોટો પલટો આવ્યો છે। લો પ્રેશર સિસ્ટમો હવે પછી ડીપ ડિપ્રેશન સુધી ફેલાતી જોવા મળી રહી છે અને આજે બપોર પછી તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો, તેને લઈને હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે। લો પ્રેશર સિસ્ટમની અસરો અને ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક ભારે દર્શાવવામાં આવી રહી છે। આ વાતાવરણીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને હવામાન વિભાગ દ્વારા તો આગાહીઓ જાહેર કરવામાં આવતી જ હોય છે, પરંતુ દક્ષિણ ભારત તરફથી એથેરિયા શેટી દ્વારા પણ આ અંગેની એક ચેતવણી જાહેર કરવામાં આવી છે કે હવે જો આ રીતનું વાતાવરણ રહ્યું તો લો પ્રેશરવાળી સિસ્ટમ હાઈ પ્રેશરમાં પરિવર્તિત થશે અને હવામાનની અંદર મોટા ફેરફારો લાવશે, જેમાં બંગાળની ખાડીની અંદર અત્યારે ચક્રવાત સર્જાતું હોય તેને લઈને હવામાન વિભાગ દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવી હતી ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે બંગાળની ખાડીની અંદર હાઈ પ્રેશર ટેમ્પરેચર જે છે એ ઉત્પન્ન થયું અને તેને કારણે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એમાં ફેરવાય તેવા હવામાનના દબાણો થઈ ગયા, એટલે વરસાદી સિસ્ટમ જે છે નબળી પડી છે। હા મિત્રો, આ વરસાદી સિસ્ટમ નબળી પડી તેની અસર ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે, કારણ કે અરબ સાગરમાંથી પવનો બંગાળની ખાડી મધ્ય ભારત તરફ જતા અને બંગાળની ખાડીમાંથી પવનો જે છે એ સતત મધ્ય ભારત તરફ આવતા અને પૂર્વ ભારત તરફ, પશ્ચિમ ભારત તરફ જે છે એ રાજ્યો સુધી વિસ્તૃત થતા, પરંતુ છેલ્લા 2 થી 3 દિવસથી ગુજરાત નજીક આવતા જે વાતાવરણીય પલટા છે તેની મોટી અસરો ગુજરાત નજીક પહોંચવાને લઈને આગાહી કરવામાં આવી છે કે હવે વરસાદી ચોમાસું જે છે એ નબળું પડશે। સિસ્ટમ સક્રિય થઈ કે નહીં એના વિશેની આગાહી તમને જણાવે તો અત્યારે તમે જોઈ શકો છો આ પ્રકારનો સ્ટ્રેટ લાઇન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। જે સ્ટ્રેટ લાઇન દર્શાવવામાં આવી રહ્યો છે તમામ વિસ્તારો હવામાન વિભાગ દ્વારા છે એ જાહેર કરવામાં આવેલ ચેતવણી છે। તેમાં મિત્રો અત્યારે પૂર્વ ભારત, દક્ષિણ ભારત અને પશ્ચિમથી લઈ અને મધ્ય ભારત સુધીના જેટલા પણ રાજ્યો આવે છે દરેક રાજ્યની અંદર ચોમાસાના વરસાદી વલતારા છે એ જોવા મળી રહ્યા છે। આગાહીકારો દ્વારા તો આગાહી કરવામાં આવી અને જિલ્લાઓ પણ દર્શાવવામાં આવ્યા। સ્પષ્ટપણે કહેવામાં આવ્યું વડોદરાથી લઈ સુરત, સાથે સાથે મિત્રો ડાંગ લાગુના વિસ્તારથી લઈ અને ઉમરાપાડા, ડેડિયાપાડાના વિસ્તારો, નાસિક તેમજ માલેગાંવ છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના વિસ્તારો છે, દરેક ગામડાઓની અંદર, જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની જે છે શરૂઆત થઈ ગઈ હોય અને હવે પછીનો ચોમાસાનો વરસાદી સિસ્ટમનો પ્લાન જે છે એ આગામી 1-2 દિવસની અંદર ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન તરફ આવશે, એટલે કચ્છથી સૌરાષ્ટ્ર સુધીનું જે ચોમાસાનું અંતર છે એ લગભગ 750 થી 500 કિલોમીટર વચ્ચેનું રહેવાની આગાહી છે। હાલ મિત્રો આ ચોમાસું જે છે કચ્છથી ખૂબ જ દૂર છે, પરંતુ ગુજરાત રાજ્યથી પણ મહારાષ્ટ્ર સુધીના જે મુંબઈ લાગુના વિસ્તારો છે ત્યાં સુધીમાં પણ આ જે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જોવા મળી। અગાઉ પણ આપણને જાણકારી સ્વરૂપે કહેવામાં આવ્યું હતું વાતાવરણની અંદર જો મોટો પલટો એકાએક સર્જાય તો ગુજરાત રાજ્ય ઉપર તેની મોટી અસર છે એ જોવા મળે છે। આ વર્ષનું સિઝન પણ એ જ પ્રકારનો રહેવાની આગાહી ઘણા બધા દ્વારા કરવામાં આવી, પરંતુ એથેરિયા શેટી દ્વારા એક વિશિષ્ટ આગાહી કરવામાં આવી છે, વિશિષ્ટ માહિતી આપવામાં આવી છે એમના દ્વારા જે કહેવામાં આવ્યું છે એ તમને સૌપ્રથમ જણાવું તો અત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ। દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વાપી, સેલવાસ તેમજ બોરસદ, નાસિક, મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો અને ગુજરાતના વિસ્તારોની અંદર જે જિલ્લા વાઇઝ વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જોવા મળી છે તેમાં હવામાનની અંદર કોઈ ફેરફાર થાય કે ન થાય, પરંતુ વાતાવરણની અંદર અસર પલટાય એટલે ગુજરાત રાજ્યનું જે હવામાન છે એ એકાએક સતત પલટો લાવી શકે, તેને કારણે
વરસાદી સિસ્ટમ હજી પણ ખેંચાય છે. 2 થી 3 દિવસ પછીનો સમય આપવામાં આવી રહ્યો છે. જો ગુજરાત રાજ્ય ઉપર સેટેલાઇટ ઇમેજના પણ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા નથી. વેધર એનાલિસિસ ફોરકાસ્ટ દ્વારા પણ આ અંગેની ચેતવણી આપણને અગાઉ જાણકારી સ્વરૂપે આપવામાં આવી હતી, પરંતુ હાલ એ પ્રકારનું કોઈ પણ એવું ચંતરકામ બાંધકામ થયું નથી કે જેને કારણે આપણે એવું આશ્વાસન લઈ શકીએ કે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જો ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે ઉપરના શેડ તરફથી વરસાદની આગાહી ગુજરાત સુધી પહોંચે ત્યાં તો અડધો વરસાદ જે છે એ વધારે પડતો હવાની લીધે જે છે એ ઓછો થઈ જતો હોય. બાકી તો ગુજરાત તરફ આવનારા જેટલા પણ ચોમાસાના વાદળો છે, વરસાદી સિસ્ટમ છે, દરેક વરસાદી સિસ્ટમની એકાએકી જે છે આપણે જોઈ છે અને હવામાન વિભાગ દ્વારા પણ જ્યારે ફેરફાર કરવાનો હોય અથવા ફોન કરવાનો હોય તો ડાયરેક્ટ છે હાજર થવું એ દરેક મહત્ત્વની બાબતોનો વિષય બની ગયો. પરંતુ હજી ગુજરાત રાજ્ય ઉપર તેની મોટા પ્રમાણની અવધિ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીનું જ્ઞાન, આ બે કોન્ટ્રીબ્યુશન જે છે એ ભૂલવાની, ઇન્ટ્રોડક્શન લેવું અને દરેક વખતે કન્ટિન્યુઅસલી કામ કરવું. ચેપ્ટર વાઇઝ ચેપ્ટર કન્ટિન્યુઅસલી કામ કરવું તો પણ ચાલે. એકસાથે રો મટીરિયલના કારણે પણ વરસાદી એક્ટિવિટી છે એ મધર પરથી અપડેટ અને ગુજરાતના દરેક વિસ્તારો સુધી છે એ લિમિટેડ રહેવાની આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની મોટી આગાહી, જેમાં ગુજરાત રાજ્યમાં 18 જૂનથી 28 જૂન વચ્ચે ચોમાસું આખું ગુજરાત કવર કરે તેને લઈને આગાહી વ્યક્ત થઈ છે. અંબાલાલ પટેલે તુફાની જે આગાહી છે એ ભારતીય હવામાન વિભાગ દ્વારા એટલે કે IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે જાહેર કરવામાં આવેલી તાજા બુલેટિન પ્રમાણે અનુસાર જોઈએ તો તાજા બુલેટિન અનુસાર આજે દેશ દુનિયાની હવામાનના માળખામાં મોટા ફેરફાર થયા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સહાયની સક્રિયતાની અને ખાસ ગુજરાતના અમુક એવા વ્યક્તિની પણ લોકેશન પ્રમાણે માહિતી આપતા કે લોકેશન પ્રમાણે અપડેટ છે કે નહીં. તો આ દરેક વિસ્તારની અંદર ગુજરાત દ્વારા જ્યારે હવામાન વિભાગને સ્થિર કરવામાં આવ્યું ત્યારે સ્થિતિ મુજબ લોકેશન પ્રમાણે અલગ અલગ વિસ્તારની અંદર ગુજરાતનું ચાલતું. હવામાન વિભાગ હોય, કોઈ એવા અન્ય વિસ્તારો હોય, એવા પ્રકારની વાતાવરણની સ્થિતિ છે એ મજબૂત બની. પરંતુ હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને સક્રિય થયેલી સિસ્ટમના કારણે દેશના 17 જેટલા રાજ્યોની અંદર ગંભીર હવામાન સક્રિય થયેલું છે. હવામાનની અંદર ફેરફાર પડી શકે અને આ લોકેશન આધારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે જ વાક્ય મૂકવું. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે એ અહીંયા શું છે, ત્યાર પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવનાર લોકો સુધી જે છે માહિતી પહોંચાડે ત્યાં અલગ અલગ જિલ્લાઓ વાઇઝ છે એ ગામગીન અને મહાનતી જોવા મળી શકે. હવે આ દરેક વિસ્તારની અંદર ગુજરાતનું ચોમાસું કઈ રીતના આપણે ભયભીત રખાવું, આ બાજુ ગુજરાતના કઈ કામગારો છે, આ દરેક હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થિતિ મુજબનું જ ગામ છે અને આ વરસાદી સિસ્ટમની એક્ટિવિટીના કારણે પણ બાંધકામ ચતર અડધું અટકાવી દીધેલું છે. ત્યાં ઉપર શું બનાવેલું છે જેથી કરીને આ પ્રકારનું સ્ટેન્ડ બાય રહી શકે. તો આ જોવા જઈએ તો સ્ટેન્ડ બાયના આધારે ગુજરાતનું આ માખલું છે એ ઊભું કરેલું છે. બાકી હવામાન વિભાગ દ્વારા માહિતી ગુજરાતના દરિયાકાંઠા સિવાય કરવામાં આવ્યું નથી. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી પણ ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચે તે પહેલાં હવામાન વિભાગ દ્વારા 17 રાજ્યો માટે એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે અને આ એલર્ટોના આધારે જ વાતાવરણની અંદર પલટો મારે તે પહેલાંની ગુજરાત રાજ્ય ઉપર જે પરિસ્થિતિ સર્જાની છે તેની વાવાઝોડું બનવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી તે આગાહી આપણને મળી જાય. આ સાથે મિત્રો, ખરેખર ગુજરાતમાં અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય, વાદળછાયું વાતાવરણ રહે અને વાતાવરણની અંદર એકાએક પલટો આવે તેની શું ખરેખર આગાહી લાગે છે? તો મિત્રો, અત્યારે તમે જોઈ લો દેશના ઘણા ભાગોમાં મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ ગુજરાતમાં હજુ વરસાદી એકાએકી છે જોવા મળતી નથી, એટલે કે ખાસ એંધાણ નથી. ચોમાસું સામાન્ય કરતાં વધુ અને નીચલા લેવલના પશ્ચિમી વિક્ષેપો આવી રહ્યા છે જે ચોમાસાને નબળું પાડી રહ્યા છે અને 18 તારીખથી તો 20 જૂન વચ્ચે મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોની અંદર વરસાદ પ્રવૃત્તિઓ વધશે. આ સમયગાળામાં ચોમાસું વધુ સક્રિય બનવાના સંકેતો ખૂબ જ વધારે છે, જેમાં 23 તારીખથી લઈ અને 27 જૂન વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મોટો અને સારો વરસાદ પડી શકે. આ સાથે
મુંબઈ અને મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કેટલાય ભાગોની અંદર અતિભારે તો વરસાદની જે સ્થિતિ પૂર જેવી છે એ હોય કે ના હોય એના વિશેની આપણે માહિતી પૂછી લેવાની તેવું કહેવામાં આવ્યું છે. હવે તમે જુઓ કે વિવિધ હવામાન પરિબળોના કારણે ગુજરાતનું ચોમાસું જે સંભવિત તારીખોની અંદર ઘટાડો થાય કે વધારો થાય તેની કોઈ પણ પ્રકારની માહિતી છે એ ખેડૂત સિવાય કોઈને જરૂર નથી. માત્ર ખેડૂતને જ ખબર છે કે ગુજરાતનું હવામાન શું છે, ભારતનું ભવિષ્ય શું છે અને કેન્દ્ર સરકાર દ્વારા શું કરવામાં આવી રહ્યું છે. દરેક લોકેશનના આધારે ગુજરાતના દરિયાકાંઠા માટે અપડેટ આપવું પડશે. તો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે માહિતી શેર કરવામાં આવી એના વિશેની જે પણ અપડેટ હોય તે તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો.